હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ ત્રિવેદી. ફૂડ સેવા રેસીપી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે મેં આપ સૌની માટે બનાવ્યા છે કેસર પેંડા, એ પણ એકદમ ઓછી સામગ્રીમાં, માવાનો ઉપયોગ કર્યા વગર, ચાસણી કર્યા વગર. તો આ કેસર પેંડા કેવી રીતે બને છે તેની રીત તમે જરૂર નોંધી લેજો. ઓછા બજેટમાં, ઓછી મહેનતે માર્કેટ કરતાં પણ ટેસ્ટી પેંડા ઘરે બની જાય છે. તમે જોઈ શકો છો કે બિલકુલ બહાર જેવા જ પેંડા આપણે બન્યા છે. તો ચલો હવે આપણે જોઈએ કેસર પેંડા કેવી રીતે બને છે તેની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી સાથેનો વિડીયો. આ વિડીયો તમે જોઈ રહ્યા છો તો એક લાઇક દિલથી કરશો. વ્યુઅર્સ તો બહુ બધા મળે છે, પરંતુ લાઇક્સ ખરેખર આપવામાં કંજૂસાઈ કરો છો. તો હું આશા રાખું છું કે આ વિડીયોમાં બને એટલી વધારે લાઇક આપો, શેર કરો, સાથે સાથે ફૂડ સેવા રેસીપી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તો ચલો હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપીનો વિડીયો. કેસર પેંડા બનાવવા માટે આપણે સામગ્રી પર એક નજર કરીએ તો 1 ચમચી ઘી જોશે. સામે આપણે જેટલું મિલ્ક પાવડર લઈએ એટલું જ દૂધ લેવાનું છે. અહીંયા મેં 1 કપ મિલ્ક પાવડર લીધો છે, તો 1 કપ દૂધ લીધું છે અને ખાંડ લીધી છે અડધો કપ. ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે, ઘરે જ દળી લીધી છે. સાથે આપણે કેસર એસેન્સ લેવાનું છે, તમે અહીંયા જોઈ શકો છો. અને ડેકોરેશન માટે 3 થી 4 પિસ્તાના આવી રીતે કતરણ લઈ લઈએ. તો ચલો હવે આપણે પેંડા બનાવવાની રીત જોઈએ. અહીંયા મેં નોનસ્ટિક પેન લીધી છે, એમાં મેં 1 ચમચી ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે, પરંતુ તમે એલ્યુમિનિયમની હેવી બોટમ કઢાઈ પણ લઈ શકો છો. હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે તો એમાં એડ કરી દઈએ દૂધ. અહીંયા મેં દૂધ અમૂલ ગોલ્ડ લીધું છે, પરંતુ તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. ગાયનું લઈ શકો છો, ભેંસનું લઈ શકો છો. આ પેંડા બનાવવામાં આપણે કોઈ જ પ્રકારની ચાસણી નથી કરવાની. હવે આપણે દૂધને આવી રીતે ગરમ થાય, એક ઉભરું આવી જાય ત્યાં સુધી ગરમ થવા દઈશું. અહીં આપણું દૂધ ગરમ થઈ ગયું છે અને એકદમ ઉકળી પણ રહ્યું છે. દૂધને હજી આપણે થોડી વાર વધારે ગરમ કરીશું. જો તમે માપનું ધ્યાન રાખીને આ જ પ્રમાણે પેંડા ઘરે બનાવશો તો કંદોઈની દુકાન કરતાં પણ ઘરે એકદમ સસ્તા અને સારા પેંડા બની જતા હોય છે. દૂધ આપણું ઉકળી રહ્યું છે. ગેસની આંચ એકદમ મીડિયમ કરી દઉં છું અને હવે હું મિલ્ક પાવડર એડ કરતી જાઉં છું અને હલાવી. આવી રીતે મિલ્ક પાવડર એડ કરતા જઈએ અને હલાવતા જઈએ, જેના કારણે અંદર બિલકુલ લમ્સ ન રહે. બરોબર ને? તમે અહીંયા જોઈ શકો છો કે આપણે થોડો એડ કરેલો મિલ્ક પાવડર જ્યાં સુધી દૂધમાં ભળી નથી જતો ત્યાં સુધી આપણે બીજો એડ નથી કરતા. આવી રીતે તમે થોડું ધ્યાન રાખીને પેંડા બનાવશો તો એકદમ સરસ જેમ કંદોઈની દુકાને હોય છે એવા જ લીચા અને ચમકદાર પેંડા બનશે. આ પ્રોસેસ દરમિયાન આપણે ગેસની આંચ એકદમ મીડિયમ રાખીશું અને હવે આપણે હલાવી લઈએ. અહીંયા અંદર હજી થોડા લમ્સ છે, તો એને આપણે આવી જ રીતે હલાવતા જઈશું અને દૂધમાં મિક્સ કરતા જઈએ. બરોબર ને? માત્ર ને માત્ર 6 થી 7 મિનિટમાં તો પેંડા બનીને એકદમ તૈયાર છે. અને આવી જ રીતે તળિયે ચોટે નહીં એનું આપણે સતત ધ્યાન રાખીશું. અને ફરતા જે ભાગ અને દૂધ જે ફરતું કિનારી પર ચોટી જશે એને પણ આપણે અંદર એડ કરતા જશું અને આવી રીતે હલાવતા જશું. અહીં હવે આપણે એસેન્સ એડ કરી દઈએ. તો અહીંયા આપણે જે કેસર એસેન્સ લીધું છે એના હું 3 થી 4 ટીપા એડ કરું છું અને આપણે આવી જ રીતે હલાવી લઈએ, જેના કારણે કલર ખૂબ સરસ આવશે. તમે જોઈ શકો છો કે કલર ખૂબ સરસ આવી રહ્યો છે. અને હવે આપણે આવી જ રીતે હલાવતા જશું, તળિયે ચોટે નહીં એનું ધ્યાન રાખીશું. ગેસની આંચ એકદમ મીડિયમ રાખી છે. આજે શુક્રવાર છે, હું શુક્રવારના દિવસે કોઈને કોઈ સ્વીટ માતા લક્ષ્મીજીના પ્રસાદ માટે જરૂર બનાવું છું. તો મને થયું કે આજે આ પેંડા હું તમારી સાથે પણ શેર કરું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પેંડા બનતા જાય છે, એકદમ ઘટ્ટ પણ બનતું જાય છે. તો આવી જ રીતે આપણે હલાવવાનું છે. તમારે જે ફ્લેવરના પેંડા બનાવવા હોય એ જ ફ્લેવરનું એસેન્સ એડ કરી દેવાનું આ સમયે.
કારણ કે એસેન્સ એડ કરવાથી ફ્લેવરની સુગંધ અને ટેસ્ટ ખૂબ સરસ આવતો હોય છે અને કોઈ પણ એસેન્સ તમને મોલમાં અથવા તો ગ્રોસરીની શોપ પર આરામથી મળી જતા હોય છે. અને હવે એકદમ સરસ ઘટ્ટ થઈ રહ્યું છે. તો આ સમયે આપણે એડ કરી દઈએ દળેલી ખાંડ. ગેસની આંચ એકદમ મીડિયમ રાખીએ. આપણે ખાંડ એડ કર્યા બાદ આપણે હલાવી લઈશું, એટલે ખાંડ એકદમ સરસ મિક્સ થઈ જશે. આ પ્રોસેસ આપણે પાણીનો ભાગ દૂધમાંથી બળી જાય ત્યારે જ કરીશું. અને હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ઘટ્ટ બની રહ્યો છે. હજી સહેજ ઢીલું છે. તળિયે ચોંટવાનું તો બંધ કરી દીધું છે, પરંતુ હજી સહેજ ઢીલું છે, એટલે આપણે હવે માત્ર ને માત્ર 1 જ મિનિટ આવી રીતે ગેસ પર હલાવતા જઈએ. પેંડા બનાવવાનો માવો પરફેક્ટ બની ગયો છે, એકદમ સ્મૂથ પણ બન્યો છે અને તળિયે ચોંટવાનું તો બિલકુલ બંધ કરી દીધું છે. તો હવે આપણા પેંડા વળવા યોગ્ય માવો બની ગયો છે, તમે જોઈ શકો છો. તો તમારે આ ટિપ્સ યાદ રાખવાની કે જ્યારે તમે આવી રીતે પેંડા બનાવતા હોય ત્યારે તળિયે ચોંટવાનું બંધ કરી દે એટલે તમારો આ માવો પેંડા બનવા યોગ્ય પરફેક્ટ બની ગયો છે. તો હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈએ અને જ્યારે આ ઠંડુ થશે ત્યારે આપણે પેંડા વાળી લઈએ. માવો જે આપણે બનાવેલો હતો એને પ્લેટમાં કાઢી લીધો છે અને એ જે રીતે આપણે રોટલીનો લોટ હોય છે એ જ રીતે નોર્મલ અને એ જ રીતે એકદમ સ્મૂથ આપણે આ માવાને પણ બનાવી લઈશું. અને હવે આપણે પેંડા બનાવવા માટે તમારે જે સાઈઝના પેંડા બનાવવા છે એ સાઈઝનો ગોળ આવી રીતે શેપ આપી દો. ત્યારબાદ અંગૂઠાની મદદથી એને ચપટો કરી દો તો બની ગયો આપણો પેંડો. હવે આપણે ડેકોરેશન કરીશું. તો ડેકોરેશન કરવા માટે અહીં આપણે જે પિસ્તા લીધા છે એ પિસ્તાને આપણે મૂકી દઈએ તો બનીને તૈયાર છે આપણા કેસર પેંડા. અહીંયા બિલકુલ ઓપ્શનલ છે, જો તમે ન લો તો પણ ચાલશે. તો હવે હું આવી જ રીતે દરેક પેંડા બનાવી લઉં છું અને ડેકોરેશન કરી દઉં છું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ફરી એ જ રીતે બીજો પેંડો પણ બનાવીશું અને વચ્ચે પાછો એ જ શેપ આપી દઈએ. તમે જોયું ને અહીંયા કેટલા ઇઝીલી અને એકદમ ઓછી મહેનતમાં આપણા ટેસ્ટી પેંડા ઘરે બની જાય છે. તો આવી રીતે આપણે દરેક પેંડા બનાવી લઈશું. એકદમ હૂબહૂ હલવાઈની દુકાન જેવા જ પેંડા બનીને ઘરે તૈયાર છે. જોયું ને તમે કેટલી ઓછી સામગ્રીમાં પેંડા બની જાય છે. તો તમે એકવાર આ પેંડા ઘરે જરૂર બનાવજો. તો મારી આજની રેસીપી ખરેખર આપ સૌને પસંદ આવે છે તો લાઈક કરો, બને એટલી વધારે તમારા ફેમિલી ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરો અને સાથે સાથે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો એક લાઈક દિલથી કરશો. સામગ્રીની વાત કરીએ તો જે મેઝરમેન્ટ હતું એમાંથી 9 પેંડા ટોટલ બન્યા છે. તો ઓછી મહેનતમાં ઓછા બજેટમાં સ્વાદિષ્ટ અને ટેસ્ટી પેંડા તમે ઘરે જરૂર બનાવજો. તો ચલો હવે હું તૃપ્તિ ત્રિવેદી રજા લઉં છું. હું ફરી તમારા માટે આવા જ ઉપયોગી વિડીયો લઈને નથી આવતી. ત્યાં સુધી આવજો.